ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થવાની છે અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ. ભગવાન શ્રી રામના ચરિત્ર વાલ્મીકીજી આલેખ્યા છે, તુલસીદાસજી આલેખ્યા છે. એમાં તુલસીદાસજીએ ભગવાન શ્રી રામના ચરિત્રમાંથી આપણને એક બહુ જ સરસ વાત શીખવાડી છે. કદાચ આ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા એટલે કે ભગવાન સીતારામની પ્રતિષ્ઠા એ નિમિત્તે આપણે એક વાત પણ સમજીએ તો આપણું જીવન સાર્થક છે. એ આ શીખવાડ્યું છે, કાર્યમાં નીતિમત્તા, કાર્યમાં પ્રામાણિકતા. શું લખ્યું છે તુલસીદાસજીએ? પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. કે તમે તમારા વ્યવહારમાં પરધન ને શું માનવાનું? એટલે પરધન એટલે બીજાનું ધન, એને શું માનવાનું? પથ્થર. પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન. શું લખ્યું તુલસીદાસજીએ? કે ઇતને સે હરી ન મિલે. જો આ બે વસ્તુ તમે રાખો ને તમને ભગવાન ના મળે ને તો તુલસીદાસ જમાન. હું જામીનગીરી કરું છું. તો આ વાત આપણી પરંપરામાં છે, આ વાત આપણા લોહીમાં છે, જીન્સમાં છે. એટલે તમે જ્યાં પણ કામ ધંધો કરતા હો ત્યાં તમને સ્લીપરી પાથ બહુ દેખાશે. એટલે શું કે આ રસ્તો જો લઈ લઉં તો સહેલો રસ્તો છે, જલ્દી પૈસા મળી જાય એમ છે અને ધંધો વધી જાય એમ છે. અને એ રસ્તે તમે જાઓ એટલે થોડા પૈસા મળી જાય ને થોડો ધંધો વધી જાય. પણ યાદ રાખજો એ ડેન્જરસ પાથ છે. તમે એ પાથ ઉપર એટલે કે એ માર્ગ ઉપર પહેલું ડગલું માંડ્યું ને ત્યારથી તમારું જોખમ શરૂ થઈ ગયું છે. તમારું, તમારા પરિવારનું, તમારી પ્રતિષ્ઠાનું, તમારી નામનાનું, તમારા ધંધાનું, તમારા લોક વ્યવહારનું, તમારા સામાજિક સંબંધોનું બધાનું પતન પહેલું ખોટું ડગલું તમે લીધું ત્યારે શરૂ થઈ ગયું છે. પછી કોકને પતન 2-5 વર્ષે આવે, કોકને 10-15 વર્ષે આવશે, 40-50 વર્ષે પણ આવે છે. એની સાથે એટલી જ અગત્યની વાત છે નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું. નીતિમત્તા અને પ્રામાણિકતા હશે તો થોડો પુરુષાર્થ હશે તો પણ શોભી જશે. નીતિમત્તા અને પ્રામાણિકતા નહીં હોય તો બહુ મોટો પુરુષાર્થ હશે છતાં શોભશે નહીં અને તકલીફ આવશે. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. કે રાત્રે આપણે બેડરૂમમાં જઈએ અને સુવા માટે ઓશિકા ઉપર માથું મૂકીએ તો પોચામાં પોચું સરસ ઓશિકું કરું તો ક્લિયર કોન્સાયન્સ, આપણું અંતઃકરણ ચોખ્ખું હોય કે મેં કોઈનું ખોટું નથી કર્યું, આજે મેં કોઈના વિશે ખોટો ભાવ રાખ્યો નથી. એ જે વિચાર છે ને that is the softest pillow to put your head on and have a beautiful night sleep. અને મનુષ્ય તરીકે આપણને ગૌરવ હોવું જોઈએ કે ખોટું છે મારાથી લેવાય નહીં. જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? ક્રિકેટના બોલ સાથે જેને જેને ચેડા કર્યા એ બધાય ક્રિકેટ છોડવું પડ્યું. હા કે ના? પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બહુ જ સરસ બોલતા, એમના અનુભવ પરથી અને શાનપણું પરથી. હું એ શબ્દ છે એમને કોટ કરું છું. એ પોતે કહેતા, ખોટું લાંબુ ચાલતું નથી. કેટલું સરસ વાક્ય છે નીતિમત્તા માટે. મારી સાથે બોલજો શબ્દ છે, હું બોલું એમ, ખોટું લાંબુ ચાલતું નથી. આખું વાક્ય બોલો અગેન. રોજ સવારે તમે ઉઠો અને તમારા ઈષ્ટદેવ છે લક્ષ્મીનારાયણ ભગવાન, ઉમિયા માતાજી, એમની સ્મૃતિ કરીને આ વાક્ય તમારે તમારી જાતને રોજ કહેવાનું. ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની અને પછી તરત આ વાક્ય બોલવાનું કે આજે હું કશું જ ખોટું નહીં કરું. તમારામાં જે શક્તિ, તમારામાં જે આત્મવિશ્વાસ, તમારામાં જે જોશ, એ આ શબ્દોથી જે પ્રગટ થશે ને એ અકલ્પનીય છે. 2018ની સાલમાં યુવાનો બેઠા છે એટલે ક્રિકેટની સરસ વાત કરી દઈએ. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સાઉથ આફ્રિકા ગયેલી અને ત્યાં
ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે ટી બ્રેક વખતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે આ ટેસ્ટ આપણે હારી જશું. સ્ટીવ સ્મિથ જે આ વખતે પણ ઓસ્ટ્રેલિયાની ટીમમાં બેટ્સમેન હતા વર્લ્ડ કપમાં, એટલે ટી બ્રેક વખતે એમણે ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર, જે વર્લ્ડ કપમાં અમે ઓસ્ટ્રેલિયાનું ઓપનિંગ કરતા હતા, એમને કહ્યું કે ટેસ્ટ મેચ આપણે હારી જઈએ એવું લાગે છે. ડેવિડ વોર્નરે કીધું કે હા, મને પણ અંદાજ આવી ગયો છે કે હારી જશું. તો કે હારવી નથી, કઈ ખેલ કરવો પડશે. જો ખેલ કરો ને એટલે પ્રશ્ન શરૂ થાય. એટલે નક્કી કર્યું કે ટી બ્રેક પછી આપણે નવો બોલ લઈએ અને આપણે એક સામાન્ય ખેલાડીને કહીએ ખિસ્સામાં તું સેન્ડ પેપર લઈને જા. જયારે એની પાસે બોલ જાય એ પ્લેયર પાસે, એટલે પ્લેયર પાસે વધારે બેટ્સમેન ડિફેન્સ કરે તો પણ એકદમ મિડ ઓફ ઉપર ઉભા રાખવામાં આવેલા એમને. જયારે બોલ એની પાસે જાય ખિસ્સામાંથી પેલું સેન્ડ પેપર કાઢીને એક બાજુ ઘસે. નવો બોલ હોય એની સીમની એક બાજુ શાઇન હોય ને એક બાજુ જો ડલ કરી નાખવામાં આવે તો ફાસ્ટ બોલર્સને રિવર્સ સ્વિંગ મળે. હવે 90, 92, 95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, એમાં રિવર્સ સ્વિંગ થાય બોલ, એટલે બોલ ટપ્પી પડીને 2 ફૂટ કટ થાય બે બાજુ, નક્કી નહીં કઈ બાજુ કટ થાય. કોઈ પણ બેટ્સમેનને જજમેન્ટ માટે બહુ તકલીફ પડે અને એવું થવા માંડ્યું. એકવાર એમની પાસે બોલ આવીને આમ સેન્ડ પેપર ઘસ્યો, આમ સરસ રીતે હાથની અંદર આટલો સેન્ડ પેપર છુપાવી અને પછી આમ કરતા કરતા ઘસતા પાછો બોલ ચાલતા બોલરને આપવા જાય, કારણ મિડ ઓફ પરથી ચાલતા બોલરના રનઅપ સુધી જઈ શકાય. સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું સમથિંગ ફિશી, આ કઈ ઘસતો હોય એવું લાગે છે બોલ સાથે. રિપ્લે થયો સ્ટુડિયોમાં, વિડીયો રૂમમાં, સેન્ડ પેપર ઘસે છે. બહાર બોલાવો, એ પ્લેયરનું નામ હતું કેમેરુન બેનક્રોફ્ટ, એને બહાર બોલાવવામાં આવ્યો. બોલ સાથે શું ઘસતો હતો? એટલે આપણે જેમ ખોટું કરતા પકડાઈ જઈએ તો પેલું શું કે ના એવું કઈ નહોતું, મારે મને ખબર નથી એમ. એટલે એને એવું કહ્યું મને કઈ ખબર નથી કે વોટ ઇઝ ઇન યોર પોકેટ, તારા ખિસ્સામાં શું છે બહાર કાઢ. આ લોકોએ વિડીયો ને ફોટોગ્રાફી ચાલુ રાખી, એટલે ખિસ્સામાંથી બહાર કાઢ્યું એટલે સેન્ડ પેપર હતું. સેન્ડ પેપર એના હાથમાં હતું, એ પણ વિડીયો ઉતરી ગઈ. તરત એને બહાર બોલાવી લીધો અને ઇન્કવાયરી ચાલુ કરી. એટલે આને તો બિચારા ગભરાઈ ગયો, મૂંઝાઈ ગયો અને કારકિર્દી જોખમમાં આવી ગઈ. એટલે કહ્યું મને તો મારા કેપ્ટને કહેલું એટલે મેં કરેલું. બોલાવો સ્ટીવ સ્મિથને બહાર. સ્ટીવ સ્મિથની ઇન્કવાયરી કરી તો સ્ટીવ સ્મિથ કે મને એવો વિચાર આવેલો પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે, ચલો એને બહાર બોલાવો. ખોટું લાંબુ ચાલતું નથી, એ સિદ્ધાંત પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાંથી બોલ્યા છે. ત્રણેયની ઇન્કવાયરી થઈને તાત્કાલિક સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે આવા મોટા કૌભાંડમાં તમારા મોટા 3 ખેલાડી આવી ગયો છે, તાત્કાલિક આવો. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને જાણ કરવામાં આવી, કારણ કે આવી મોટી ઘટના દેશમાં બની જાય એટલે પ્રાઇમ મિનિસ્ટરને તાત્કાલિક જણાવવામાં આવે. પ્રાઇમ મિનિસ્ટર પોતે ક્રિકેટ ફેડ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સને કીધું કે કોઈ માળા રાખતા નહીં, ઇન્વેસ્ટિગેશન ફૂલ કરજો અને જેનો દોષ હોય એને દોષિત ઠેરાવીને સજા કરવાની છે. સાઉથ આફ્રિકા આવ્યા, રાતોરાત ઇન્કવાયરી કરી, ત્રણેય કબૂલાત કરી. ત્યારે ત્યાં ત્રણેયને એટલે કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને 1 વર્ષનો બેન આવ્યો. કેમેરુન બેનક્રોફ્ટ બિચારો કે હું તો પ્લેયર છું, મને તો મારો કેપ્ટન કે મારે બધું કરવું પડે, તો એ 9 મહિનાનો બેન આવ્યો એની ઉપર. ત્રણેયને ચાલુ ટેસ્ટે ઉપાડીને ઓસ્ટ્રેલિયા લઈ ગયા, બાકીની અડધી ટેસ્ટ પૂરી પણ થવા ના દીધી. ઓસ્ટ્રેલિયા એ ટેસ્ટ મેચ 8 ખેલાડી સાથે જ રમી શક્યું અને 450 રનથી હાર્યું. બધાનું જીગર તૂટી ગયેલું. એના પછીની ટેસ્ટ લગભગ 350 રનથી હાર્યું. ટેસ્ટ મેચ 450 ને 350 રનથી હારવી એટલે શું? એટલે બે ઇજ્જતી ના આબરૂના કાકરા. પેલા 3 જણા તો ત્યાં રડી રડીને મરી ગયા. હવે કરે શું? 6 મહિના પછી સ્ટીવ સ્મિથ એ નેશનલ ટીવી ઉપર અપિયર થયા અને એમને પૂછવામાં આવ્યું કે તમે આ કર્યું, તમારી કક્ષાનો માણસ, તમને વિચાર આવ્યો ખોટું છે, વિચાર પછી તમે એનું અમલીકરણ કર્યું અને થવા દીધું. ત્યારે એને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને ટાર્ગેટ કર્યું. એને કહ્યું કે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર છે, અમને કહેવામાં આવ્યું છે કે યુ આર પેડ, યુ આર નોટ પેડ ટુ પ્લે, યુ આર પેડ ટુ વિન. તમને રમવા માટે અમે પગાર નથી આપતા,
તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ. વિન એટ એની કોસ્ટ, ગમે તે ભોગે જીતવાનો જ એક કલ્ચર ડેવલપ થઈ ગયું છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં. એટલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની ધાણી કાઢી, ત્યાંથી 3 ટોપ ઓફિશિયલ રાજીનામા લઈ લીધા. આવું કલ્ચર ડેવલપ કરે ટીમમાં. એક વર્ષ પછી બધાને પાછા લીધા. આજે વાતને 5 વર્ષ થયા, હજી સ્ટીવ સ્મિથને જે ઘા વાગ્યો છે ને, એના લીધે પરફોર્મન્સ નથી આપી શકતા. વર્લ્ડ કપમાં ઇન્ડિયામાં એક પણ મેચમાં એનું સારું પરફોર્મન્સ નહોતું. નહીં તો એ વિરાટ કોહલી, રોહિત શર્મા અને બાબર આઝમના લેવલના ખેલાડી છે. પણ હજી એ જે જીગર તૂટી ગયું ને, જે જીગર તૂટી જાય ને પછી ગમે તેટલી આવડત હોય, હોશિયારી હોય, બુદ્ધિમત્તા હોય ને અનુભવ હોય, નથિંગ સ્ટેન્ડ્સ. કોઈ વાત નથી ઉભી રહેતી. કેમેરુન ડાયરેક્ટર ઓફ તો એટલો બધો ઝાટકો લાગ્યો કે ક્રિકેટ છોડી દીધું ને યોગાસન શીખવાડવા માંડ્યા. યોગાના ટીચર થઈ ગયા કે ક્યાંકથી તો શાંતિ મેળવું. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે ચેડા કરાય નહીં. એ ધંધો કરતા કરતા ખાસ ધ્યાન રાખજો. ધીસ ઇઝ એથિક્સ એન્ડ પ્રોફેશન. રાતોરાત કરોડપતિ બનવાના કોઈએ સ્વપ્ન જોવાના નહીં. મહેનત અને પુરુષાર્થથી ભલે 2-5 વર્ષે, 10-15 વર્ષે બનવું, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા છોડતા નહીં. નહીં તો તમે, તમારો પરિવાર, તમારા કામ ધંધો, તમારો વેપાર, બધું જ તંત્ર તૂટી જશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ બગડશે. અને ખબર છે ને, પૈસો પાછો આવે ખોવાયેલો, પ્રતિષ્ઠા એકવાર જાય પછી પાછી આવતી નથી. અને કોઈએ એમ પણ નહીં માનવાનું કે હું શક્તિશાળી થઈ ગયો છું, ઘણો ધનાઢ્ય થઈ ગયો છું, 2, 5, 15 મોટા પોલિટિશિયન સાથે મારે ઓળખાણો થઈ ગઈ છે, હું કોઈ પણ તંત્રમાં ફોન કરીને મારું કામ કરાવી શકું છું, ઘણા મોટા માણસો મને શહેરમાં ઓળખે છે, હું સીધો ફોન કોલ એક્સ પર્સન ને, વાય પર્સન ને, ઝેડ પર્સન ને કરી શકું છું, તો ગમે ત્યારે નાની મોટી તકલીફ આવશે ત્યારે વાંધો નહીં આવે. એ તો ભ્રમણામાં રહેતા જ નહીં. હા, એ વખતે આ કોઈ ફોન ઉપાડશે નહીં, કારણ કે ઉપાડેનું જોખમ થતું હોય. ઉપાડેનું જોખમ થતું હોય ને. તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર થયા હોય, જુનિયર એન્જિનિયર થી તમારી કારકિર્દી તમે શરૂ કરી હોય, સિનિયર એન્જિનિયર બનો, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનો, કદાચ અહીંયા ઇલેક્ટ્રિસિટી બોર્ડના તમે ચેરમેન પણ થાવ સમગ્ર છત્તીસગઢ જિલ્લાના, એટલે લગભગ 30-35 વર્ષની તમારી સિનિયોરિટી હોય, પણ રવિવારે સવારે તમે ચાનો કપ લઈને શાંતિથી ન્યૂઝપેપર વાંચતા હો અને એકદમ તમને કેફ ચડી જાય, માન આવી જાય, અને ઇલેક્ટ્રિક પ્લગની સામે આમ કોલર ઊંચા કરી એમ કહો કે તારું ડિસ્ટ્રીબ્યુશન આખા છત્તીસગઢ રાજ્યમાં મારા હાથમાં છે, આ ચેરમેનની આંગળી છે, હું અંદર નાખું છું, ધ્યાન રાખજે. છત્તીસગઢ ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પણ 35 વર્ષથી ઇલેક્ટ્રિસિટીના ડિસ્ટ્રીબ્યુશન પછી પ્લગમાં આંગળી નાખે તો શું થાય? આટલા અનુભવ અને તાકાત પછી પણ તમારે નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે ખેલવાડ કરી શકાય નહીં. કેમ? ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. ઇલેક્ટ્રિસિટીને તમારી સત્તા, તમારી ખ્યાતિ કે તમારો ધન એની ખબર નથી. ઇલેક્ટ્રિસિટી ફક્ત તમારા હાડમાસને ઓળખે છે. એમ નીતિમત્તા અને પ્રામાણિકતા, એથિક્સ ફક્ત તમારા હાડમાસને ઓળખે છે, તમારી સત્તા, તમારા વૈભવ ને તમારા ધનને નથી ઓળખતી. એ યાદ રાખજો.